બનાસકાંઠાના થરાદમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે। નારણ ડેરી પ્રાથમિક શાળા પાસે આવેલી પાણીની પાઇપલાઇનમાં જે ભંગાણ છે સર્જાયું છે, એટલે કે પાઇપલાઇન તૂટી ગઈ છે, જેના કારણે લાખો લીટર પાણી વેડફાઈ ગયું છે। આસપાસના મકાનોમાં આ પાણી ભરાઈ ગયા છે, તો નગરપાલિકા અધિકારીઓને આ મામલે જાણ કરાઈ છે। તો હાલમાં જે પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયાને લઈને સમાચાર છે। થરાદમાં પાણીની પાઇપલાઇન તૂટી છે, જેને લઈને પાણી વેડફાયું છે, રસ્તા ઉપર નજરે પડી રહ્યું છે। માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા હસમુખ, જે પાઇપલાઇન તૂટી છે તેને લઈને આસપાસના ગામોની શું સ્થિતિ હાલમાં જોવાઈ રહી છે? જી વિધાતા, જે રીતે વાત કરવામાં આવે તો બનાસકાંઠાના થરાદમાં વર્ષોથી જે પાઇપલાઇન નખાઈ છે તે અંગે ધ્યાન ન રખાતા આજે એકવાર વધુ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે, જેના કારણે રસ્તા ઉપર પાણી રીતસરના ચોમાસામાં વહી જવાય એ પ્રકારે વહેતા હોય તેવા દ્રશ્યો સર્જાય છે। આ અંગે સ્થાનિક પાલિકાને જાણ કરી છે, જોકે હાલમાં સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફ પાણી પાઇપલાઇનમાં બંધ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ આ અંગે પોતાના હાથ ઉપર કરી રહ્યા છે। બિલકુલ, એટલે કે આ અંગે ખાસ તંત્રને જાણ કરવામાં આવી હોવા છતાં પણ જાણે તંત્ર બેધ્યાન હોય તે પ્રકારનો રિસ્પોન્સ મળી રહ્યો છે। સાથે જો વાત કરવામાં આવે તો કેવી રીતે આ પાઇપલાઇન તૂટી હતી અને શું ખાસ કારણ રહ્યું છે? ચોક્કસ પાઇપલાઇન કયા કારણસર તૂટી એનો તો ચોક્કસ અંદાજ હજી મેળવવો શક્ય નથી, પણ મહત્વની બાબત છે કે છેલ્લા કેટલાક સમયથી આ બાબતે વારંવાર સ્થાનિકોની રજૂઆત હતી કે પાઇપલાઇનમાં ક્યાંક ને ક્યાંક લીકેજ વધી રહ્યા છે। આ અંગે ધ્યાન દોરવાની બાબતે પણ સ્થાનિક લોકો અત્યારે હાલ આગળ આવી રહ્યા છે। જોકે પાલિકા તંત્ર આ મુદ્દે તદ્દન બેફિકરાઈથી જાણ કરાયા બાદ પણ હજુ સુધી પહોંચ્યું નથી, જેના પગલે સ્થાનિકોમાં રોષનો માહોલ પેદા થવા પામ્યો છે। વિધાતા જી હસમુખ, આભાર માહિતી બદલ। તો ભંગાણ સર્જાયું છે, પાઇપલાઇનમાં તૂટી ગઈ છે, જેને લઈને લાખો લીટર પાણી વેડફાયું છે રસ્તા પર। આ પ્રકારે પાણી જોઈ શકો છો તમે પણ દ્રશ્યોમાં। તો હાલમાં ઉનાળાનો ગરમીનો જે માહોલ છે, સિઝન છે, અને તેવામાં બુમરાણ મચતી હોય છે પાણી માટે, પણ અહીંયા તો પાણી વેડફાઈ રહ્યું છે।